નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસ આજતક ન્યૂઝ ગુજરાતી. હું છું સુરેશ કુમાર પુરોહિત. આજે આપણે વાવથરા જિલ્લાની ધન્યધરા પર તાલુકા મથક લાખણી ખાતે આવ્યા છીએ. અત્યારે એક્ઝેક્ટ 10 વાગવા આવ્યા છે. હું લાખણી ખાતે છું. એક્ઝેક્ટ અત્યારે આપણે વિશ્રામ ગૃહ લાખણીની આગળ ઊભેલા છીએ. અત્યારે જોઈ રહ્યા છીએ કે ગાય માતાનું સદંતર વિરોધ થઈ રહ્યો છે. ગાય માતાને લોકો ઘર તરફ લાવી રહ્યા નથી અને ઘણું બધું ખોટું થઈ રહ્યું છે ગાય માતા વિશે. તો અત્યારે આપણા હિન્દુ ધર્મની જે માતા છે અત્યારે રોડ પર આવી ગઈ છે. તો એ માટેનું અત્યારે એક આપણે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેનું એક આંદોલન ચાલી રહ્યું છે. એના ભાગરૂપે આજે લાખણી તાલુકા જ ને જે ગૌ સેવકો છે, ગૌપ્રેમી અને ધર્મપ્રેમી જનતા છે, લોકો સર્વે સાથે મળી, સર્વ ધર્મના લોકો સાથે મળી અને વિશ્રામ ગૃહ લાખણીથી લઈ અને મામલતદાર કચેરી સેવા સદન લાખણી છે ત્યાં સુધી એક રેલીનું આયોજન કર્યું છે, પેદલ રેલીનું. અને ગાય માતા અને રાષ્ટ્રમાતા સત્વરે આપણી જે ઊંઘલી સરકાર છે, ભાજપ સરકાર છે, સત્વરે આ બાબતે યોગ્ય પગલાં ભરી અને રાષ્ટ્રમાતા જાહેર કરે એ માટેનું આયોજન છે. તો અહીંયા મારી સાથે આપ જોઈ રહ્યા છો લાઈવ જે ગૌ સેવકો છે, અહીંયા ગૌ પ્રેમીઓ છે, જાહેર જનતા છે, સર્વ ધર્મપ્રેમી જનતા આવી છે. તો એમના જોડેથી આપણે આ પ્રોગ્રામ વિશે થોડીક ટૂંકમાં માહિતી મેળવીશું. પ્રથમ તો તમારું નામ જણાવશો જી? ઝાલા યુવરાજસિંહ, આપનું બનાસ આજતક ન્યૂઝ ચેનલમાં હું સુરેશ કુમાર પુરોહિત દિલથી હાર્દિક સ્વાગત કરું છું. એક તો આનંદ થાય છે કે આપ જે કાંઈક સેવાનો ધર્મ છે, હિન્દુ ધર્મની માતા છે, જે ગાય માતા માટે કરીને આપ જે કરી રહ્યા છો એ બદલ પ્રાઉડ થાય છે. તો આજના પ્રોગ્રામ વિશે થોડીક માહિતી આપજો, કઈ રીતનું આયોજન છે આજનું અને આ રેલી ક્યાં સુધી જશે અને કઈ રીતનું છે બધું એ વિશે. મિત્રો તમે થોડા પાછળ આવી જશો, બધા એટલે બેકગ્રાઉન્ડ બી સારું આવશે, તમે બધા આવી જશો. હા જી. આપણે ગાય માતા રાષ્ટ્ર માતા તરીકે જાણીએ અને નરેન્દ્ર મોદી સરકારને એટલું કહેવા માંગુ છું કે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે. જી શું કહેવું છે તમે? કઈ બે શબ્દો બાબુ કહેવા માંગો છો ગાય માતા વિશે અને આ રેલી વિશે? ગૌ હત્યા બંધ થાય અને ગૌ માતાને રાષ્ટ્રમાતા દરજ્જો આપવામાં આવે, તમારી મુખ્ય માંગણી છે. બાબુ તમે કઈ કહેશો બે શબ્દોમાં? બસ એ જ ને. ઓકે. તો મિત્રો, મારી બનાસ આજતક ન્યૂઝ ચેનલના માધ્યમથી મારી એક જ સરકારને વિનંતી છે કે અત્યારે લોકો જે એક બીડું ઉઠાવ્યું છે, ગાય માતા જે અમારી માતા છે, હિન્દુ ધર્મની માતા સમાન છે અને માતાથી વધારે અમારા માટે કંઈ જ ના હોઈ શકે. તો સરકારને એક જ વિનંતી છે, આ માટેનો એક કડક કાયદો બનાવો અને ગાય માતાને સત્વરે રાષ્ટ્રમાતા જાહેર કરી અને જે લોકોની ભાવનાઓ છે એને આપ સમજો. થેન્ક યુ. મહારાજજી શું કહેશો? આજે ગુજરાતમાં ગૌ સન્માનનો દિવસ છે. આખા ભારતમાં 27 એપ્રિલના રોજ સંતોના માર્ગદર્શનમાં લાખો સનાતનીઓએ પ્રાર્થના પત્ર આપ્યા, પોતપોતાના તાલુકા કચેરીએ, મામલતદાર ઓફિસે અને નિવેદન કર્યું કે ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન મળે, ભારતમાં ગૌ હત્યા પ્રતિબંધિત થાય અને ગાય સ્વચ્છંદતાપૂર્વક, નિર્ભયતાપૂર્વક, સન્માનપૂર્વક ભારતમાં વિચરણ કરે. તે જ અંતર્ગત આજે દિયોદરમાં હજારોની સંખ્યામાં ગૌ ભક્તો ઉપસ્થિત થયા અને હજારોની સંખ્યામાં કરીબ 42,000 ગૌ ભક્તોએ પોતાના સિગ્નેચર કર્યા અને ભાવ રાખ્યો કે હા, ભારતમાં ગૌ હત્યા પ્રતિબંધિત થાય, ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે. અને આ પછી પણ જો સરકારશ્રી દ્વારા આ વિષયને ધ્યાનમાં નહીં આવે, ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન નહીં આપવામાં આવે, તો 27 જુલાઈના દિવસે કલેક્ટર કચેરીએ, જિલ્લા મુખ્યાલયે આ જ્ઞાપન પત્ર, પ્રાર્થના પત્ર આપવામાં આવશે. અને દરેક ગૌ ભક્તોની, સનાતનીઓની એક જ માંગ છે કે બધા જ કાર્યો થઈ ગયા, હવે એક વિશેષ કાર્ય સનાતન ધર્મનું જે બાકી રહ્યું છે એ ગૌ માતાના સંરક્ષણનું, ગૌ માતાના સંપોષણનું અને ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન અપાવવાનું બાકી રહ્યું છે. અને એ નિશ્ચિત અમને વિશ્વાસ છે કે વર્તમાન શાસન દ્વારા, વર્તમાન સરકાર દ્વારા ગૌ માતાના કાર્યમાં કોઈ ઢીલ રાખવામાં નહીં આવે અને એને સર્વોચ્ચ પ્રાધાન્યતા આપી અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવશે. ગૌ માતા, ગૌ માતા, ગૌ માતા. આગામી સમયમાં કેવા